ભાઈ સંકેતભાઈ ઉતરલા જ વિડીયો જો ટ્રકના પાછળ મોટો ટ્રક છે લખ્યું છે ડિપેન્ડર પણ અમને હાલ આવ્યો તે મને કહે છે કે સરપ્રાઈઝ છે ફોન મૂકી શકાય કોઈને ફોન જોવો શાંતિથી કોઈ લેપટોપ મૂકી શકાય એ પાણીનો ગ્લાસ મૂકી શકાય સ્ટડી બહુ મસ્ત લાગતું ઓર્ગેનિક બહુ જ મીઠું લાગતું હતું તમે એ કહેતી હતી કે શાક કેવું કેટલું મીઠું લાગે છે વેલકમ ટુ અવર બ્લોગ કેમ છો બધા મિત્રો આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ બ્લોગમાં અને દિવસની શરૂઆત થઈ ગઈ સરસ મજાની સોમવાર છે વાગે છે 11 અને આપણે પહોંચ્યા છીએ શામળાજી તાલુકામાં છીએ અત્યારે હાલ અને બસ આજે ઘણા દિવસ જો વિપુલભાઈ આવ્યા છે બ્લોગમાં 2 દિવસ બાદ સંકેતભાઈ બેઠા પાછળ સૌને જય શામળિયા જય માતાજી અને અમે શું કહેવાય કે આજે બસ એમ જ ફિલ્ડમાં નીકળ્યા છીએ તપાસ કરવા માટે આજે તપાસ અધિકારીઓ બની ગયા છે કોઈ રોડ રસ્તા કેવા છે પછી સમાચાર બનાવવાના છે અને જો આજથી લગભગ ગરમી ઓછી થવાની હતી પવન વધુ છે એટલે લગભગ અત્યારે 11 વાગે 30 ટેમ્પરેચર છે અત્યારે ઓકે આપણે આ વિપુલભાઈ ગાડી ચલાવી જાય સરસ મજાની અને તમને એક ડિફેન્ડર બતાવું અમારા ભાઈ સંકેતભાઈ ઉતરલા જ વિડીયો જો ટ્રકના પાછળ મોટો ટ્રક છે લખ્યું છે ડિપેન્ડર જો એ પ્લે કરું જો આ જાય ડિફેન્ડર તો પણ ડિફેન્ડર ના લવાય પણ ટ્રક તો જો ડિફેન્ડર કરતાં મોટું છે હા જો શોખીન લાગે છે સંકેત બધા ક્યાં જોઈ ગયા હતા હું મોટી સોલી ટીન્ટો વચ્ચે હતી ગઈકાલે તો શાકભાજી લેવા નીકળ્યો ને ત્યારે ટ્રક ના પાછળ મોટું બોર્ડ માર્યું છે ડિપેન્ડર બરોબર છે મેં વિડીયો લીધું કે હાર્દિક બનાવી બ્લોગમાં લગાવી જો એના માટે તો જો એ ટ્રક છે તેના માટે તો એ ટ્રક એને કમાઈ આપે છે ડિફેન્ડર કમાઈ આપવાની નથી કમાઈના લોકો લાવતા હોય એનું ગુજરાન ચલાવે છે ટ્રકની કિંમત ડિફેન્ડર કરતાં થોડી ઓછી છે પણ છે તો મોટી જ રાઈટ અને ડિફેન્ડર લાવવાવાળા એ ટ્રકો ફેરવીને કમાઈને પછી ડિફેન્ડર લાવતા હોય હા જો મિત્રો આપણે આવ્યા હતા શામળાજી તરફ અને ભગવાન શામળાના દર્શન સરસ મજાના કરી દીધા રાજભોગ આરતી હમણાં જ પૂરી થઈ છે અને બહુ સરસ દર્શન થયા બહુ સારો લાવો મળે આપણે આ મંદિર ખાતે બેઠા છીએ સરસ મજાના જો ગરમી છે ને એટલા વ્યવસ્થા કરવામાં આવી છે સંકેતભાઈ કેવા હતા દર્શન બસ મજા આવી આજે અચાનક તમારી ઈચ્છા હતી ને દર્શન કરવાની આજે ઈચ્છા હતી અને અચાનક ભગવાને બોલાવી લીધા મંદિર બંધ થવાનો સમય એકદમ થઈ ગયો નજીક 3 મિનિટ બાકી દર્શન કરી લીધા યસ બહુ સરસ દર્શન થઈ ગયા ભગવાનને જે અત્તર લગાવે અત્તર પણ મળી જુઓ ભગવાનના ચરણોમાંથી ફૂલ પણ મળ્યું છે રાઈટ આ કેવું કે જે નસીબદાર હોય ને એને જ મળે ભગવાનની ઈચ્છા 100% તો મિત્રો બસ આ બેઠા છીએ ગરમી સરસ છે પડી રહી છે ગરમી તો અને બહુ જ સારો માહોલ છે બસ આ પત્રકાર જીવનમાં એટલું સારું કે ફરવાનું વધારે થાય એટલે દર્શન થઈ જાય મહિનામાં 4 થી 5 વખત ભગવાનના દર્શન થઈ જાય ઘર આગળ આવું મોટું યાત્રાધામ છે આ બાજુ શું લાયા પ્રસાદ હાજી ભગવાનનો પ્રસાદ છે બોલો શામળિયા ભગવાનની જય પ્રસાદ લો સરસ થઈ ગયા ડુંગર પછી તો વાર નહીં લાગે યાર આવી જશે જો મિત્રો આપણે આવ્યા છીએ શામળાજી અને દર્શન કર્યા ભગવાનના અને સરસ મજાનો આપણે બેઠા છીએ મારી પાછળ તમે જોઈ શકો છો આ દેખાય તમને કારણ કોઈ બીજું પણ નથી હોટલનો જે શું કહેવાય કે જે હોલ હોય છે જે હોલ એમાં બેઠા છીએ સરસ મજાનો વોલ લગાય છે મસ્ત વ્હાઈટ ઘોડો આઈ લક્ઝરી આવી એવું લાગે જો બીજી આવી બે આવી ને કોરોનેશન જો આપણે ટ્યુશનમાંથી આવી ગયો છે અને એમ કહે છે કે પપ્પા આવું તમને સરપ્રાઈઝ બતાવો મને નહીં ખબર શું સરપ્રાઈઝ છે પણ અમને હાલ આવ્યો તે મને કહે છે કે સરપ્રાઈઝ છે જો આ પડી ગઈ કંઈક આવી જો એ ઓહો આ બતાતો તો શું બતાતો હતો અંદર શું મૂક્યું છે હા આ બાજુ હા મેં જે બોલે હા બોલો હું મળ્યું છે
પેન પછી પેન્સિલ હા. સ્કેલ કલર એવું એમ એટલું બધું મેળવ્યું છે. રબર અને સ્કૂલમાં શું કીધું કોને કીધું કેવું લાગ્યું સ્કૂલમાં કયો હા સ્કૂલમાં આ બતાવ્યું તમે શું કીધું નવું લાયા એમ કીધું કોને કીધું પક એવું સરસ મજા આવી ગઈ ને હે જો આજે પેલો સ્કૂલમાં લઈને ગયો હતો ને એવી બેગ એટલે એને પછી મને સરપ્રાઈઝ આપી કે અલગ અલગ કલરની અંદર પેન્સિલ મૂકી દીધી એટલે ગાડીમાં આવતા કે પપ્પા હું તમને સરપ્રાઈઝ બતાવું જો આ અમારા ખેલાડી આવી ગયા રમીને શું રમ્યા બેટા વેરી ગુડ સરસ સરસ સ્કૂલમાંથી આવ્યા પછી જો આ થોડી વાર ટીવી જોવાના આવે કાલે રાતે એમ કહેતી હતી કે અમારા ઘરે રોકા હે પણ પછી જતી રહી હતી કાયરા ને પપ્પાની યાદ આવી ને જતી રાત્રે ને હા રાત્રે મિડ નાઇટમાં કાયરા જતી રહી હતી એમ મમ્મી પપ્પા લેવા આજે આવ્યા તો બ્લોગમાં નહીં દેખાય સાચી વાત છે કાલે પણ કાયરાએ બ્લોગ સરસ કર્યો હતો ને નામ બોલો પપ્પા પપ્પા જો એનો સ્પાઈડરમેનનો સરસ મજાનો આ ટેબલ આપણે લાયા છીએ પણ મને એવું લાગે છે કે વ્લોગમાં બતાવી બધા બીજા બધા લઈ આવશે હે ને સાથે હા હા અને મને એવું લાગે છે કે હું એ બધાને ઇન્સ્પાયર કરી રહ્યો છું કે તમે પણ લઈ આવો ટેબલ સરસ પ્રોટીન બેસી ગયું છું મસ્ત છે એટલે આના ઉપર ફોન મૂકી આ રીતે ફોન મૂકી શકાય કોઈને ફોન જોવો શાંતિથી કોઈ લેપટોપ મૂકી શકાય એ પાણીનો ગ્લાસ મૂકી શકાય સ્ટડી બેડ ઉપર બેસીને સ્ટડી ટેબલ છે નીચે બેસી જાઓ બહુ જ મસ્ત છે અને અમને લેસન કરવું છે લેસન કરવાનો શોખ થાય છે આના ઉપર વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ अच्छी बात है होना चाहिए આપણે બી વ્લોગ જોઈએ છે હા ઇન્ટરેસ્ટ જાગવો જોઈએ હેપી સન્ડે હેપી મંડે હેપી ટ્યુઝડે આજે મંડે છે એટલે હેપી મંડે કહેવાનું જો સાનો જોડે વાત થઈ ગઈ પ્રિય જોડે વાત થઈ ગઈ રિંકલ બેઠી છે હાઉસ યોર ડે કેવો રહ્યો તમારો દિવસ વેરી ટાયર્ડ ડે બહુ થાક લાગ્યું સાચો તો હા હા બહુ થાક લાગ્યું હા આજે બપોરે સવારે ઘરનું કામ કર્યું બપોરે ગાયત્રી બેનના ઘેર કાતરી પાડી એટલે 2-2:30 વાગ્યા સુધી એ કામ કર્યું પછી પાછું થોડી વાર આરામ કર્યો અડધો કલાક બેઠા પછી મારી બેન આવી હતી તે બધું જમવાનું બનાવ્યું ને બધું બનાવ્યું આપણું શાક લાયા હતા આપણે જે ભીંડાનું એ બહુ મસ્ત લાગતું હતું ઓર્ગેનિક બહુ જ મીઠું લાગતું હતું તમે એ કહેતી હતી કે આ શાક કેવું કેટલું મીઠું લાગે છે બહુ એટલે એવું લાવવાનું પપ્પાએ કહ્યું છે કે એવું એક શાકભાજી ઓર્ગેનિક લાવવાની ઓર્ગેનિક મસ્ત લાગતું હતું મીઠું શાક ભીંડાનું શાક એવું છે એમ ને સરસ લાગતું હતું સરસ સરસ હવે એ શાકભાજી મંગાવજો એ તો મફત આવી હતી મફત હતી મજવા મીઠી લાગતી હતી ફ્રીમાં હોય ને એ હંમેશા બહુ સારું લાગે અરે 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 સરસ લાગતું હતું. સરસ સરસ ચલો સાહેબ બે શું કરો છો અમે ઉનો કાઢવા બેસીએ ઊનો કાઢવામાં છે એમ? એવું છે ચાલી ડબલા બ્લોગમાં આવ્યું હતું હા હવે એમના બધા બ્લોગ જોવા એવું છે હાય ચારવી વેલકમ ટુ અવર બ્લોગ અમે ઉનો સે સમથિંગ કંઈક કહો કેવું લાગે કેવી ફિલિંગ આવે છે બ્લોગમાં બ્લોગ જોવા કેટલી બસ તમે બ્લોગ જુઓ છો હા એવરી ડે જુઓ છો હા વેરી ગુડ સરસ એમનો ભાઈ બી આવ્યો છે યસ હારમીન મમ્મી શું તો નામ છે? ચારમીન કહેશો તો આપણે બતાવીએ જો આવી રહ્યા જો હાય શું નામ છે હારમીન હારમીન જો આંકડા જો આ દોત કઈ ગયા ભૂઈ પર તૂટી જાય ભૂઈ પર તૂટી ગયા જો આને દોત નથી જો સેમ મિત્રોને દોડ તૂટી ગયા છે ચલો સરસ સરસ જો મિત્રો બાળકો ઘરે આવે છે પોતાનો જે આખો દિવસ ભણે ને એટલે પછી અત્યારે બેસે જોડે ભણતા હોય ને એટલે સ્કૂલમાં તો બસ આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ ખૂબ આભાર બ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી જય માતાજી